ચાલો તો આજે આપણે એક બહુ જ રસપ્રદ વાર્તા સમજવાના છીએ. વાર્તાનું નામ છે શક્તિકુમારની કસોટી. હવે આ જે વાર્તા છે ને એ ધોરણ 10ના સંસ્કૃતના એક વર્કશીટમાંથી આવે છે. એમાં જે આદર્શ જવાબ આપેલો છે ને એમાંથી. અને એમાં એનું શીર્ષક શું છે ખબર છે? ગુણવતી કન્યાનું આયોજન. પણ અહીંયા જ એક મજાનો સવાલ ઊભો થાય છે. શીર્ષક કહે છે કન્યાનું આયોજન. પણ આ યોજના ખરેખર એક કન્યાની હતી કે પછી વાર્તાનો જે હીરો છે એની? ચાલો જોઈએ કે આમાં શું છે. તો આ વાર્તાના કેન્દ્રમાં છે આપણો નાયક શક્તિકુમાર. અને એ ભાઈ સમજો કે એક મિશન પર નીકળ્યો છે. એક જ મિશન, એક સાચી ગુણવાન કન્યાને શોધવાનું. શક્તિકુમારના મનમાં બીજું કંઈ ચાલતું જ નહોતું. બસ એક જ ધ્યેય હતો, એક જ લક્ષ્ય કે બસ એક એવી કન્યા શોધવી જે ખરેખર ગુણવાન હોય અને એની સાથે જ લગ્ન કરવા. પણ આ ગુણવતી કન્યા, આ શબ્દનો અસલી મતલબ શું? જો આ ખાલી દેખાવની વાત નથી. આનો અર્થ છે એવી સ્ત્રી જેમાં અદ્ભુત આવડત હોય, ગજબની બુદ્ધિ હોય અને જે કોઈપણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવાની ક્ષમતા રાખતી હોય. મતલબ કે એકદમ રિસોર્સફુલ. સારો, પણ આવી કન્યા મળે ક્યાંથી? એને શોધવી કઈ રીતે? એના માટે શક્તિકુમારે એક બહુ જ અનોખી યોજના ઘડી. અને આખી યોજનાનો આધાર હતો ફક્ત અને ફક્ત એક પ્રસ્થ ડાંગર પર. અને આ જે ટેસ્ટ હતી ને, એની ખરી મજા એની સાદગીમાં હતી. કોઈ મોટા સવાલો નહીં, કોઈ તાકાતની કસોટી નહીં, બિલકુલ નહીં. એકદમ નાની પણ બહુ જ ઊંડાણવાળી પરીક્ષા હતી. અને પરીક્ષાનું સાધન શું? ફક્ત એક પ્રસ્થ ડાંગર. હવે પ્રસ્થ એટલે એક જૂનું માપ, લગભગ 2 કિલોગ્રામ જેટલું થાય. જરા વિચારો તો, ફક્ત 2 કિલો ડાંગરમાંથી કોઈ શું કરી શકે? બસ આ જ તો ખરી કસોટી હતી. તો શક્તિકુમારનો પ્લાન એકદમ સીધો અને સરળ હતો, જેમ કે આ સ્ટેપ્સમાં દેખાય છે. પહેલું, એક પ્રસ્થ ડાંગર લેવાનું. પછી એને લઈને દેશ-વિદેશ ફરવાનું. કોઈ યોગ્ય કન્યા મળે એટલે એની ભોજનની પરીક્ષા લેવાની. અને જો એ પાસ થઈ જાય તો બસ એની સાથે લગ્ન કરી લેવાના. બસ આ જ અનોખો પ્લાન લઈને શક્તિકુમાર આખા દેશમાં ફર્યો. ગામ, શહેર. અને પછી ફરતા એ પહોંચ્યો કાવેરી નદીના કિનારે. ત્યાં એણે શું જોયું? કાવેરી નદીના કાંઠે એક કૂવો હતો અને ત્યાં એક સુંદર કન્યા હતી. બસ એને જોતાં જ શક્તિકુમારના મગજમાં ઝબકારો થયો. એને તરત જ લાગ્યું કે બની શકે કે મારી શોધ અહીં જ પૂરી થાય. એટલે એણે નક્કી કરી લીધું કે બસ આ જ મોકો છે. આ કન્યાની પરીક્ષા લેવી જ છે અને પોતાની યોજનાને કામે લગાડવી છે. તો ચાલો હવે એ સમજીએ કે આ જે એકદમ સાદી-સીધી લાગતી પરીક્ષા છે એની પાછળ શક્તિકુમારનો અસલી વિચાર શું હતો? મતલબ એ શું ચકાસવા માંગતો હતો? જુઓ, પરીક્ષાનું પરિણામ એક જ વાત પર નિર્ભર હતું. જો એ કન્યા ફક્ત એક પ્રસ્થ ડાંગરમાંથી જાતની વાનગીઓ બનાવીને શક્તિકુમારને ખુશ કરી દે, એને જમાડીને તૃપ્ત કરી દે, તો સમજો કે પાસ. આના પરથી એક વાત સાફ થાય છે કે આ ખાલી રસોઈની પરીક્ષા નહોતી. આ તો બુદ્ધિની, મેનેજમેન્ટની અને ઓછામાં ઓછા સાધનોમાંથી સારામાં સારું પરિણામ કેવી રીતે લાવવું એ કળાની પરીક્ષા હતી. આ જૂની વાર્તા છે, પણ આપણને આજના સમય માટે એક મોટો સવાલ પૂછવા પર મજબૂર કરે છે. વિચારો, આજના જમાનામાં જ્યાં આપણી પાસે બધું જ છે, બધું જ સરળતાથી મળી જાય છે, ત્યારે એવી કઈ કસોટી હોઈ શકે જે કોઈ વ્યક્તિના અસલી ગુણ અને એના ચારિત્ર્યને બહાર લાવી શકે? બહુ વિચારવા જેવો સવાલ છે નહીં?